વેલકમ ટુ માય ચેનલ ગણિત. હું છું કેયુર સર. આજે આપણે ફરીથી એકવાર ચેપ્ટર નંબર 7 ધોરણ 12 સાયન્સ સંકલનના દાખલા ગણવા જવાના છીએ. અને આગળના વિડિયોઝના અંદર મેં તમને સંકલન વિશેના તમામ સૂત્રો અહીંયા સમજાવી દીધા છે. ના ખ્યાલ હોય તો ફરીથી વિડિયો જોઈ લેજો બેટા, ખ્યાલ આવી જશે. હવે આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરવા જવાના છીએ. સ્વાધ્યાય 7.1 ના અંદર બેટા દાખલા નંબર 1 ના અંદર આપણે જેટલા 5 દાખલા આપેલા છે એ તમામે તમામ 5 દાખલાના અંદર આપણે સંકલન કરવાનું છે. બરાબર? પણ કઈ રીતથી? નિરીક્ષણની રીતથી. કેવી રીતે? નિરીક્ષણની રીતથી. બરાબર? હવે નિરીક્ષણની રીત કોને કહેવાય અને એના વિશે આપણે સંકલન કેવી રીતે કરી શકીએ એ જોઈ લઈએ. કરવાનું શું હોય? આપણને જે પણ અહીંયા f of x તરીકે મતલબ વિધેય આપણને જે કંઈ પણ આપેલું છે એ વિધેયનું મતલબ એ વિધેય કોનું વિકલિત છે એ શોધવું પડશે. બરાબર? આપણને આપેલું વિધેય કોનું વિકલન છે એ જાણવું જરૂરી છે. અહીંયા આપેલું છે જો sin x બરાબર sin 2x. હવે sin કોનું વિકલન હોય? cos નું હોય. cos નું વિકલન કરીએ તો શું થાય? ઋણ થાય. થાય? તો આપણે અહીંયા લખીએ f of x બરાબર cos 2x આવું લઈ લઈએ તો d by dx of cos 2x શું થાય? cos નું વિકલન minus sin 2x into 2 આવું થશે. આપણે જરૂર શેની છે? sin 2x ની. શેની જરૂર છે? sin 2x ની. તો અહીંયા હું -1/2 વડે ગુણી નાખું into 2 sin 2x. શું કર્યું મેં? -1/2 વડે મેં ગુણી નાખ્યા તો -1/2 and આ -2 into sin 2x તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. બે બે જતા રહ્યા તો આપણા જોડે શું બચ્યું? sin 2x જ આવી ગયો. તો આપણે d by dx of cos 2x આપણે મેળવ્યું. તો d by dx of cos 2x કરીએ તો શું થાય? -1/2 into -2 sin 2x આવું થશે. બરાબર? હવે અહીંયા જ હું -1/2 કરી દઉં તો આપણો જવાબ એક્ઝેક્ટલી આ મળી. બરાબર? જો -1/2 into d by dx cos 2x તો શું થશે? -1/2 cos નું minus sin 2x into 2 2 કટ minus minus પ્લસ. આપણે જે જવાબ f of x જોઈતો તે મળી ગયો. બરાબર? તો આના ઉપરથી આપણે કહી શકીએ આપણું વિધેય કયું વિધેય? sin 2x એ કોનું પ્રતિવિકલિત છે? -cos 2x/2. કોનું પ્રતિવિકલિત છે? -cos 2x/2. તો આનું સંકલન શું થશે? sin 2x નું સંકલન શું થાય? માટે I બરાબર સંકલન sin 2x dx બરાબર -cos 2x/2 c. ખ્યાલ આવ્યો? આપેલું વિધેય કોનું પ્રતિવિકલિત છે એ જાણવું જરૂરી છે. બરાબર? sin 2x આપણને ક્યારે મળશે? cos 2x નું વિકલન કરીએ તો આનું વિકલન કરીએ તો આપણને શું મળે? -sin 2x into 2. પણ અહીંયા તો માઈનસ ની જરૂર નથી, 2 ની જરૂર નથી, તો આપણે એટલા વડે ભાગી નાખ્યા તો જતા રહેશે. તો આ બાજુ પણ ભાગવા પડશે. તો આપણો f of x મતલબ કોનું વિકલન આ મળ્યું તમને? sin 2x -1/2 into cos 2x નું વિકલન કરીએ તો શું મળશે? sin 2x. મતલબ sin 2x નો પ્રતિવિકલિત છે. તો આ sin 2x નું પ્રતિવિકલિત એટલે સંકલન. તો આનું સંકલન કરીએ તો શું મળશે? -cos 2x/2 c. બરાબર? મેં તમને ફોર્મ્યુલાના અંદર જાણ કરી હતી. sin નું સંકલન શું થાય? સાસરુ. sin નું સંકલન ઋણ. તો જો sin 2x નું -cos 2x થઈ ગયું બેટા. ખ્યાલ આવ્યો? ચાલો બેટા દાખલા નંબર 2. અહીંયા શું આપેલું છે? f of x બરાબર cos 3x. હવે તમને ખ્યાલ છે cos કોનું વિકલન હોય? sin નું વિકલન કરીએ તો cos થાય. બરાબર? આપણે અહીંયાથી લઈએ માટે d by dx of sin 3x તો શું થાય? cos 3x into 3 આવું થશે. જરૂર છે એની છે ખાલી cos 3x ની. વધારાના શું આયા? 3. તો 3 વડે ભાગી નાખું. તો અહીંયા પણ શું કરવું પડશે મારે? 3 વડે હું ભાગી નાખું તો 1/3. તો જો અહીંયા શું મળી ગયું? 3 વડે ભાગ્યા 3 3 કટ થઈ ગયા તો શું બચ્યા? cos 3x. તો cos 3x નું પ્રતિવિકલિત કોણ થયું? તો sin 3x/3. માટે I બરાબર શું થશે?
cos 3x dx is equal to sin 3x ભાગ્યા 3 વત્તા c. ખ્યાલ આવ્યો? ચાલો બીજો દાખલો. અહીંયા શું આપેલું છે? f of x બરાબર e raised to 2x. શું આપેલું છે આપણને? f of x બરાબર e raised to 2x. હવે e raised to 2x કોનું વિકલન હોય? e raised to 2x નું. તો d by dx of e raised to 2x. તો આનું વિકલન શું થાય? e raised to 2x into 2x ના પાછા 2 આવવાના. તો વધારાના શું આવે? જરૂર છે નહીં હતી e raised to 2x ની. વધારાના કોણ આવ્યું? 2. તો 2 વડે ભાગી નાખો. તો અહીંયા પણ શું કરવું પડશે? 2 વડે ભાગી નાખો. તો અહીંયા શું મળે? જવાબ e raised to 2x આવી ગયો. આ કોનું પ્રતિવિકલિત થયું? e raised to 2x by 2. બરાબર. તો શું થશે? I બરાબર સંકલનમાં e raised to 2x dx બરાબર e raised to 2x ભાગ્યા 2 વત્તા c. ઓકે, ચલો અહીંયા જોઈએ. અહીંયા શું છે? ax વત્તા b ની 2 ઘાત. આની જરૂર છે. હવે ઘાત 3 હોય તો ઘાત આગળ આવશે ને ઘાત ઓછી થાય તો આપણને આ જે એમાં આપેલું છે f of x એ મળી જશે. આપણે લખીએ માટે d by dx of ax વત્તા b ની 3 ઘાત કરો. તો આનું વિકલન શું થાય? એક ઘાત આગળ એક ઘાત ઓછી 2 ઘાત. ચલો પાછું ax છે એટલે શું થવાનું? ઇન્ટુ a. જરૂર કેટલાની હતી? ખાલી આટલાની. ax વત્તા b ની 2 ઘાતની જરૂર હતી. વધારાનું શું આવ્યું? 3 અને a. તો 3a વડે ભાગી નાખો. બરાબર. આપણે આમ જો જોઈતું તે મળી ગયું. તો અહીંયા 3a વડે ભાગે તો અહીંયા પણ શું કરવું પડશે? 3a વડે ભાગી નાખવાનું. તો ચલો ax વત્તા b ની 2 ઘાતનું પ્રતિવિકલિત શું મળ્યો? ax વત્તા b ની 3 ઘાત ભાગ્યા 3a માટે I બરાબર ax વત્તા b ની 2 ઘાત બરાબર શું મળ્યું? ax વત્તા b ની 3 ઘાત ભાગ્યા 3a વત્તા c. બરાબર. ચલો આગળ દાખલો જોઈએ. sin 2x 4 e raised to 3x. હવે બેટા અહીંયા શું કરવાનું? આખાનું નહીં થાય તો અલગ અલગ જોવું પડશે. તો ચલો જોઈએ. d by dx sin 2x. sin કોનું વિકલન હોય? cos નું. cos નું વિકલન ઋણ થાય. કોવિઋ. તો cos નું વિકલન -sin 2x થાય. આપણે લખીએ cos 2x બરાબર. ચલો માઈનસ d by dx of અહીંયા શું થશે? 4 e raised to 3x. આ e raised to 3x નું વિકલન e raised to 3x જ રહે. બરાબર. ચલો cos નું વિકલન -sin 2x into 2. બરાબર. જરૂર છે નહીં હતી sin 2x ની. વધારાનું શું આવ્યા? -2. તો -2 વડે ભાગી નાખો. બરાબર. આને -2 વડે ભાગે તો આને પર શું કરવું પડશે? -2 વડે ભાગવા પડશે. ઓકે, ચાલો માઈનસ 4 e raised to 3x. તો 4 એમને e raised to 3x નું વિકલન e raised to 3x થાય into 3 આવવાના. ચલો જરૂર છે નહીં હતી 4 e raised to 3x ની. બરાબર. એના સિવાયના શું આયા? 3 તો ભાગ્યા 3. બરાબર. તો આના ભાગે શું કરવું પડશે? 3. તો જો sin 2x આ -2 આ તો ગયું આગળ. ચલો તો sin 2x -4 e raised to 3x નું પ્રતિવિકલિત શું મળ્યું? આ. તો માટે I બરાબર સંકલનમાં sin 2x -4 e raised to 3x dx બરાબર શું થશે? -cos 2x upon 2 -4 e raised to 3x upon 3 plus c. બરાબર. આપણો જવાબ થઈ ગયો. લખી નાખો.